એક ગામમાં રહેતો હતો એક યુવાન, નામ હતું વીર. વીર ગરીબ હતો, એક નાનકડી ઝૂંપડીમાં રહેતો અને દરરોજ જંગલમાંથી લાકડા ભેગા કરીને ગુજરાન ચલાવતો. પણ તેના હૃદયમાં શિવજી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. દરરોજ સવારે પોતાનું કામ શરૂ કરતા પહેલા વીર શિવ મંદિર જતો. તેની પાસે શિવજીને ચઢાવવા માટે ના તો દૂધ હતું, ના ફૂલો, ના ચંદન. તે માત્ર એક નાનો બીલીપત્ર લઈને આવતો અને શુદ્ધ હૃદયથી શિવલિંગ પર ચઢાવતો. હે મહાદેવ, હું ગરીબ છું, પણ મારું હૃદય તમારું છે, એમ કહીને તે શિવજીને પ્રાર્થના કરતો. એક દિવસ ગામમાં ભયંકર આફત આવી. નદીનું પાણી ગામ તરફ ધસી આવ્યું. લોકો ડરી ગયા. ગામના વડીલોએ કહ્યું, આ નદીનો પ્રકોપ શાંત કરવા માટે શિવજીની વિશેષ પૂજા કરવી પડશે. પણ આ પૂજા માટે દુર્લભ ઔષધિઓ, ફૂલો અને સોનાની વસ્તુઓની જરૂર છે. ગામના શ્રીમંત લોકોએ ઘણું દાન આપ્યું, પણ એક દુર્લભ ફૂલ, નીલકમળ, કોઈ લાવી શક્યું નહીં. આ ફૂલ હિમાલયની ઊંચી ટેકરીઓ પર જ મળે, જ્યાં જવું એટલે મોતને નોતરું આપવા જેવું હતું. વીરે આ વાત સાંભળી. તેનું હૃદય શિવજીની ભક્તિથી ધબકી ઉઠ્યું. જો શિવજીની પૂજા માટે આ ફૂલ જોઈએ તો હું લઈને આવીશ, એમ કહીને વીરે પોતાનું ઘર છોડ્યું. ગામના લોકો તેને રોકવા લાગ્યા. વીર, તું શું કરે છે? તો આ ખતરનાક પર્વતો પર નહીં જઈ શકે. પણ વીરે એક જ વાત કહી, શિવજી મારી સાથે છે. વીર પર્વતો પર ચઢવા લાગ્યો. ઠંડીથી તેના હાથ પગ થીજી ગયા. પવનના ઝપાટા તેને નીચે ધકેલવા લાગ્યા, પણ તેના હૃદયમાં શિવનું નામ હતું. ઓમ નમઃ શિવાય. તે બોલતો ગયો અને આગળ વધતો ગયો. છેવટે એક ઊંચી ટેકરી પર તેણે નીલકમળ જોયું. તેની આંખો ખુશીથી ભરાઈ ગઈ. હે મહાદેવ, તમારી કૃપા, એમ કહીને તેણે ફૂલ લીધું. પણ તે જ ક્ષણે એક ભયંકર હિમસ્ખલન થયું. વીર બરફમાં દટાઈ ગયો. ગામના લોકો નિરાશ થઈ ગયા. વીર ગયો એમ બધા વિચારવા લાગ્યા. પણ તે જ રાત્રે શિવમંદિરમાં એક ચમત્કાર થયો. એક દૈવી જ્યોતિ પ્રગટી અને તેમાંથી ભગવાન શિવ પ્રકટ થયા. તેમના હાથમાં નીલકમળ હતું અને તેમની પાછળ વીર ઊભો હતો, જીવતો અને સલામત. શિવજીએ ગામના લોકોને કહ્યું, આ ભક્તની શુદ્ધ ભક્તિ મને ખેંચી લાવી.